દેવી નથી, આ તો જગતની દેવી છે. આયા માયાના જોર નો હાલે, આ લાકડીના જોર નો હાલે. 15 વર્ષથી માને ભક્તિ કરતો, પૂજાપો કરતો, નાના નાના બસડા આ પરદેની ઘડીમાં પડ્યો છે. બાલંબાની જગત મૂકી, કોઈ જાળિયાની જગત મૂકી, કોઈ મારા તારાણાની જગત મૂકી, આ પરદેની ઘડીમાં આવે તો એટલું કેક મળી સાંભળી મારા બાપ 1 9 અને મારા બાપ રખો ધ્યાન રાખે. અને જયારે દુઃખ પડે ને, માના તહેવાર આવે, આ અવસર આવે ને, મારી નાય 2-3 દી અગાઉ તૈયારી કરતા હોય. માના નોરતા આવે છે, માના દિવાહાના સમય આવે છે. આમ કરતા 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 15 વર્ષ વીતી ગયા. અને મિત્રો માને ભક્તિ કરતો, માને બેહાડ્યા હતા. અને માંડવો રોયો. મારી માદ જાજા રખે, માની ભક્તિ કરતો. પણ મિત્રો મને હમણાં ભાઈએ વાત કરી, રણજીતભાઈ મારા બાપ મારી મા દશાનો માંડવો છે ને, મારી મા દશાને ઓવરસીટ લાગે ને, મારા બાપ એવું કોઈ કામ ન કરતા. કારણ મને બહુ દુઃખ પડ્યું, મને બહુ કસોટી પડી. કેવી કસોટી? માની ભક્તિ કરતા કરતા ઓવરસીટ લાગી ગઈ. આ તો દેવી છે ભાઈ, તલવારની ધાર છે, સોધારી ધાર છે. લાખો રૂપિયા હતા ને, લૂંટાઈ ગયા. મારી ને ભિખારી બનાવી દીધો. કાઈ ન મળે પાસે. છોકરા ખાવું ખાવું કરે, મળે હું ક્યાં ભૂલ્યો. દુઃખની બધું લૂંટાઈ ગયું. કોઈને કેવું ન જો. પછી તો હું ઢાકેલા બસડા. મને જે ભાઈ રાજવીરભાઈ વાત કરી, મન કે ભાઈ મારા બાપ માથે વેળા હતી ને, આય રહી નહીં તો એક મળે ને. ક્યાં જાવ મારા હુંડલે ડાકે મારા બસડા મૂકીને ગાંધીનગરની જગત મૂકી ભયો જાવરી. કોઈ માંગ્યું આપે નહીં. ઘરે ઝૂંપડે આવે તો લેણા વાળા માણસો આવે. જીત્યા શું કે બાપા નો મળ્યા અને બસડા ધાવું નાખતા રોતા. તેથી મારી ન્યાજનો બાપ હોય ને એને થાય. આ વધેની ઘડીઓમાં આવવું પડે, બસડા હાટું થાય ને. પણ મારા બાપ મળે હું ક્યાં ભૂલ્યો. વન મારો વે છેલ્લે તો વિચાર કર્યો મળે સાહેબ અટાણે જો એના બસડા નાના નાના માના વરત રહેશે ભાઈ. કાલી ગલી ભાષામાં બાપ હાટો વરત રહેશે. મારા બાપ માથે આવી કસોટી હતી ને,
બસડાનું મોઢું જોઈ હાલી નીકળ્યો વરદીવી, હાલી નીકળ્યો વરદીવી. છેલ્લે બસડાના મોઢા જોઈ ગાંધીનગરની જગ્યામાં મૂકી મારા બાપ નવના રખાની જગ્યામાં મારી માં દશાની જગ્યામાં અને વિદેશી બની ગયો. પણ અહીંયા આપણે નાજની દીકરીઓમાંથી જયારે દુઃખ પડે ને મારા બાપ ત્યારે પોતાની દેવીને તો સંભાળે પણ દુઃખની દેવી મારી માં દશાને સંભાળે કે મળે. મારી નાજની દીકરી માથે દુઃખ પડ્યું, મારી નાજની દીકરી માથે દુઃખ પડ્યું. મદ્રાજ ને રોવે મિત્રો નીચે બેસી જાઓ બધા. મારી મધુ દીકરી, મારી મધુ દીકરી, મારી બધા નીચે બેસી જાઓ ભાઈ, નીચે બેનો ભાઈઓ બધા નીચે બેસી જાઓ. લેવું થઈ ગયું. છેલ્લે મધરાજે એ મિત્રો નાના નાના બસડા હુતાશે. બેસી જાઓ મિત્રો, નીચે બેસી જાઓ. નાના નાના બસડા ભૂખ્યા પણ ખરી વાલે બહુતા મજમા દશાની. બસડા પડખાની માલમાં હુતાશે પણ સુખ્યાના નિદર આવે, ઓલા દુખ્યાના નિદર નો આવે મારા બાપો. સુખિયાને નિંદરું આવે, દુખિયાને નિંદરું આવે. રણજીતભાઈ મારી નાત એને નાના નાના બસડા સામું જોવે. મારી દેવી બેસી જાઓ મિત્રો, નીચે બેસી જાઓ બધા. ભાઈ એક વાર કઈ મિત્રો બધા નીચે બેસી જાવ ને ભાઈ. ભાઈ છેલ્લી ઘડી આવે ને મારા બાપ અમરદાસ ગણે કોઈને કે નહીં
અને વસ્તી હાથો થઈ જાય ને ભગવો ભેગ ફેરવા માંડે નહીં રોવે હો નાના બસડા હુદાસ છે સાજર સાપરામાં હા આવડા પહોળા ભાઈ તમે વિચાર તો કરો એના જયદેવ જેવડા પહોળા ઉનલા ઢાકેલા બસડા હુદાસ મારી નાત પોતાના ઘરવાળાના કેસે હવે મારે કોઈ આધાર રહ્યો નથી મને કોઈ માંગ્યું આપતા નથી માથે કરજો થઈ ગયો છે હું કે વિયો જાવ અને મસલા તો હાસવજે હું ક્યાં કે વય જાવ મારી દેવી આ મારી રાજ હકીકત વાત છે જેમ રાજા હરિશ્ચંદ્ર માથે વેળા પડી ને આવી વેળા પડી હતી મારી નાય વંદરાની માલમાં હાલી નીકળ્યો પણ તય આપણી નાજની દીકરીઓ છે ને વસંતભાઈ એટલું કીધું મારા બા મને મૂકીને ક્યાં જાવ છો બસડાને કે મોટા કરીશ પોતાનો રાજવીર પગમાં પડે બાપા અમારું કોણ નાના બસડા મિત્રો રાજવીર નૈતિક વંદરાજ જયદીપ ધવલ અને જયદેવ નાના હુંટલા ઢાકેલા બાપા અમારું કોણ અમે ક્યાં જાવ અમને કોણ લાવીને બડકું રોટલો ખવાડશે જેનો બાપ યોગ્ય હોય ને ભાઈ એનો પલ પલ સાંભળે હો એનો કોઈ ધણી નો દિયા દેવી જીવાય મારી રણની રણું બસડા હમ જોવે શું કરે બસડા પગમાં પડી જાય બાપા અમને મૂકીને ન જાવ બેટા હું આયા રહીશ ને તો મારી માથે કરજો છે મને માણા રેવા નહીં દે મને તો મારશે પણ સહન કરી લઈશ પણ મારા નાના બસડા માથે જરા હાથ ઉપાડશે ને મારા રંજીતેથી સહન નહીં થાય મારી નાય શીલી ઘડી મદરાજે હુતા મૂકી પોતાના ઘરવાળાને કહે છે મારા રામ રામ છે હું પાછું આવું કે ન આવું એનું કઈ નક્કી નથી હવારમાં ઉઠીને બસડા જોવે બાપ ઝુપડા માન બડા મારી દીવી પોતાનો બાપ ઝુપડામાં નમળે માને પૂછવા માંડે માં મારા બાપા ક્યાં ગયા તાપ તાપા હોડા પાડે અને તેથી દુખેરી દીકરી હોય ને એ મારી દિશાના હાથ પાડે મારી માં દિશા ક્યાં ગઈ મળે પણ તેથી બેન પાંદડિયાના પોકે રોવા માંડી મારી માં દિશા ક્યાં વઈ ગઈ દીપાબેન મારી નાય મદરાજે રોવે મારી દેવી મરાય અટાણે મારી દેવી તો મારો ધણી નથી પણ મારી માં દશા ક્યાં ગઈ છે
દીપાબેન પાસે આવીને ભેરેક મળી બેટા રોટી સાની રહી જા અને રણજીત્યો વડેની ગળીઓમાં વિયો ગયો છે ને ઝેરનો કૂપો લઈને રખડતો તો મરી નાય ઝેરનો કૂપો લઈને રખડે જીવન ક્યાં જાવું મન મુક્તિ મન મળે મન મરે મન મુક્તિ મળે આમ જાહેરની નજર માંડે ને તાતેના બસડા સાંભળે મારા બસડાનું થશે મારા બસડાનું શું થાય ભલે ભલે બસડા સાંભળ્યા કરે તેથી મારી નાય દીપાબેન મારી મા દશાને પોકાર કર્યો મળી મારા નાના નાના બસડા હમું તો જો કે બેટા મને ભયસેટ લાગી છે મને ઓળખી નથી આ મારી મા દશા છે ભાઈ ઈ ધારે તો દી વાળી દે અને આના ગુનામાં આવીને ચાર ખંડમાં જઈને દસે દિશામાં જઈને મારી નાતીનો હિસાબ નો જાવે દે બેટા મેં હમણાં નો કીધું ભાઈ આપણી દેવી કદાચ જાતું કરી દે આની ભક્તિ થાય તો ભક્તિ કરાય નકર શેઠથી પગે લગાય આના અભષેટ લાગે ને એવું કામ કરાય પોતાનો બાપ વંદરામાં રોવે ઓલા રાજા હરિશ્ચંદ્ર ભણે અહીંયા બસડા રોવે છોકરાની માં રોવે મરી નાય તઈ દીવી સાંભળે હમણાં મને રણજીતભાઈ વાત કરી કે ભાઈ મારા આવડા છોકરા વ્રત રહેશે કેવા વ્રત કદાચ તમે ખાઈને વ્રત રહ્યો ને પણ શ્વાસો ન્યા રાખો તમારું વ્રત પૂગી જાય મારી નાય કે ભાઈ અમારું પહોળું રહ્યું ને એક પાર્લેજી બિસ્કિટ ખાય છે એકાદી વખત ફરાળ કરે છે અને ભૂખ્યા નથી રહી શકતા ને મારી નાય આ જયદેવભાઈ અને પોતાનો રાજવીર તો સમજણો છે મારી નાય બાપ હાટો થઈ કે બાબા તમારે બહાર જાવું હવે તમારા વ્રત નથી રહેવા હવે તમારા હાટાના અમે વ્રત રહીશું મારા બાપ આવા બહુડા મારી નાય તેથી મારી માં દશા શું કે આંબરજન જગ્યા મારો માંડવો રોય અને અમારા મધુબેને જયારે માંડવો વધાવ્યો ને તેથી મારી માં દશાને કીધું કે મને સાંભળ
તેદી કોક તો દુઃખ હાટું વ્રત રે, કોક માની ભક્તિ કરવા હાટું વ્રત રે, પણ અમારા રણજીતભાઈ ના પહોળાઈ પોતાના બાપ હાટું વ્રત આપ્યા મળે. મારા બાપની દુબળી દિશા છે માં, પણ કદાચ એનાથી ઉપવાસ ન થાય ને. હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ એના દીકરાને પૂછે છે ભાઈ તારા વ્રત રહેવા છે કે હા, તું વ્રત રહેશ ને કે હા. એક એનો મોટો દીકરો હતો એને કહેતો ભાઈ તું કોની હાટો વ્રત? મારા બાપ હાટો વ્રત રહું છું. મારા બાપ માં આવી કસોટી હતી પણ તેથી મારી માં દિશાએ એટલું કીધું કે બેટા જે મને અભરસેટ લાગી હતી ને એ મારો માનવો કર, તારો એકનો નહીં કદાચ કોઈ 1,000 રૂપિયા આપે ને એનો લઈ લેજે 1,000 રૂપિયો, અને એ મારો મોડું માનજે. અને બેટા તારી ગઈ વેલ જો પાછી ન વાળો ને તને સૌથી અવશેકો ન બનાવો ને, પણ પેલા મારું કરી દીજે. તું કે નો કરી દવ તારી મનની નો કરી દવ, તું માંગ અને હું દીદી પાછી પડું દીદી મને આ ગાંધીનગર ની જગ્યાની માલિકા તારા ઘરમાં કાંઈ નહોતું ને, અવળા નાચ અંજો હવળા નો પાડું ને અને કંકુના અક્ષર નો મારી દઉં ને એ તેથી તું મને દિશા ને મને ખોટ લાગી જાય મારા બાપ. મરી નાવાળા મરી કરુણાની ના સ્વામી અરે મરી સારી સારી કે બેટા મને અવસર લાગી હતી એ મને ગતિ મેળવી દે, જો તું કે એમ ન કરી દઉં તેથી મને મોરાગઢ વાળી મને દિશા ને મને ખોટ લાગી જાય બાપ. કે હા મારા રંજીતિયા તારું વઈ ગયું છે ને રાજ વઈ ગયું છે ને, જો ગાંધીનગર જગ્યાની મારી પાછું ન લઈ આવું તને રાજા કરીને ન ફેરવું, તું માંગતો ભૂલ અનુ દિશા દેતી પાછી પડી જાવ અને તારી દેવી પાસે પૂજડાની દેવી પાસે નો દેવરાવું ને એ કદી તો મને દિશાને ખોટ લાગી જાય, એ કદી તો મને દિશાને ખોટ લાગી જાય, આ કદી તો મને દિશાને ખોટ લાગી જાય.
આંભળ મારા દીકરા, જગતમાં તું રોતો ને તને રોતાનો સાનો ન રાખું અને તારું જ્યુસી બમણું ન દઉં ને અને અનેક ગણું ન દઉં ને એ તેથી મને દિશાને ખોટ લાગી જાય બા. આ 15 વર્ષ પૂરા થયા, ગઈ વેર તો માએ પાછી વાળી હતું એથી અનેક ગણું કરીને દઈ દીધું. સમય આવ્યો એનું પાળી દેવાનું. માયા ધન દોલત ઘણી પણ લે મારા રંજીતિયા જોળી વાળતો મને જોળી વાળી કોઈ રૂપિયો નાખે, કોઈ 2 રૂપિયા નાખે. મારી નાના ધર્મનો વ્યવહાર જુઓ. ઘરમાં ન હોય તે ખાવા માંગે, કાં તો ઝોળી બનાવે, કાં ભીખ મંગાવે. મારી નાય શું લેવા તઈ દેવીને ગતિ થાય અને પછી ઈ આપે ને રાજા કરીને ફેરવે. મારી નાય કે બેટા સાંભળ, હું રડું અને તું હદાવત ન બાંધી દઉં અને મારી નાચને નો ખવડાવું ને તેની મને દિશાને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. આ વર્ષના પૂરા થયા, અહીંયામાં એક ભાવ મળે. તારાથી બંદગી થાય નો થાય, અમારાથી તારી બંદગી થાય નો થાય. હું એક હરખે માનવો તો રોપી દઉં. કાલની કોને ખબર છે મળે મારા બસડા તારી ભક્તિ કરીએ કે નો કરીએ કે. અરે બેટા આજ મને દિશાને હાથ પાડ અને કર મારી હાંડ લઈ ગુગરીનો ઘમકાર. હજુ આવીનો ભીનો રહો તેથી મને મીના વાળા વાળી દિશાને મને ખોટ લાગી જાય બા. મારી મધુ દીકરી મારા રંજીતિયાને કઈ દેવી